સુરતના અડાજણ વિસ્તારમાં આવેલ નૂતન રો હાઉસ પાસે માથાભારે ઈસમો દ્વારા સ્થાનિકો સાથે મારામારી કરાયાના વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા બાદ પોલીસે આરોપીઓને પકડી તેનું સરઘસ નીકાળ્યું હતું। સુરતમાં બુટલેગરોનો આતંક સામે આવ્યો છે। સુરતના અડાજણ વિસ્તારમાં અસામાજિક માથાભારે ઈસમો દ્વારા એક ઈસમ ઉપર જીવલેણ હુમલો કરાયો હતો। જે ઘટનાના વિડીયો વાયરલ થયા બાદ અડાજણ પોલીસે બે આરોપીને ઝડપી પાડી તેઓનું સરઘસ નીકાળ્યું હતું। સુરતમાં માથાભારે ઈસમો સાથે હવે તો બુટલેગરો પણ બેફામ બની ગયા હોય તેમ લાગી રહ્યું છે। ત્યારે અડાજણ વિસ્તારનો વિડીયો સામે આવ્યો છે, જેમાં અડાજણ નૂતન રો હાઉસ પાસે માથાભારે ઈસમો દ્વારા સ્થાનિક સાથે મારામારી કરાઈ હોવાનો વિડીયો દેખાય છે। સ્થાનિક દ્વારા વિરોધ કરાતા બુટલેગર વિકાસ, રોહિત અને પોપટ દ્વારા તીક્ષ્ણ હથિયાર અને લોખંડના પાઇપ વડે હુમલો કરાયો હતો। તો વિડીયો વાયરલ થયા બાદ અડાજણ પોલીસે તાત્કાલિક તપાસ હાથ ધરી હતી અને હુમલાખોરોને ઝડપી પાડી તેઓને જ્યાં આતંક મચાવ્યો હતો ત્યાં લઈ જઈ સરઘસ નીકાળી બે હાથ જોડી માફી મંગાવી બુટલેગરોનો ખૌફ લોકોમાંથી દૂર કર્યો હતો।